દાહોદ શહેરમાં આવેલ સરકારી વર્ગ 3ના કર્મચારીઓને રહેવા માટેની સરકારી વસાહત ખૂબ જ જર્જરિત હાલતમાં. દાહોદ શહેરમાં વર્ગ 3ના સરકારી કર્મચારીઓ માટે 1983માં બનાવવામાં આવેલી સરકારી વસાહતની હાલત અત્યંત દયનીય અને જોખમી બની ગઈ છે. આ વસાહતની 13 બિલ્ડિંગોમાંથી 6 બિલ્ડિંગોને જર્જરિત હોવાના કારણે ખાલી કરાવવામાં આવે છે, પરંતુ બાકીની 7 બિલ્ડિંગો પણ એટલી જ ખસ્તા હાલતમાં છે કે ગમે ત્યારે ધરાશાય થઈ શકે છે. અહીં રહેતા 45 પરિવારો ભયના માહોલમાં જીવન ગુજારવા મજબૂર છે, જ્યારે માર્ગ અને મકાન વિભાગની ઉદાસીનતાથી સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. આ વસાહતની બિલ્ડિંગોની છતોમાંથી પોપડા ખરડાયા છે, સળિયા ખુલ્લા પડ્યા છે અને વરસાદમાં પાણી ટપકવાની સમસ્યા સતત રહે છે. બીજા માળે જવા માટેની સીડીઓ ખસ્તા હાલતમાં છે, જ્યારે બિલ્ડિંગોની બહારની દિવાલો દાયકાઓ જૂની હોય તેવી દેખાય છે. આસપાસ ઉગેલા ઘાસ અને ઝાડી ઝાખરાએ જાણે કૃત્રિમ જંગલનું દ્રશ્ય સર્જાયું છે, જેના કારણે ઝેરી જીવજંતુઓનો ખતરો પણ વધ્યો છે. સ્ટ્રીટ લાઇટો બંધ, રસ્તાઓ તૂટેલા અને પાણીની વ્યવસ્થાનો અભાવ આ વસાહતની મૂળભૂત સુવિધાઓની ખોટને ઉજાગર કરે છે. ખુલ્લી હાલતમાં પડેલા ઇલેક્ટ્રિક મીટરો આગ લાગવાનું જોખમ વધારે છે. મારું નામ સંગીતાબેન રાજુભાઈ ડમોર છે. ગવર્મેન્ટ કોલોનીમાં અમે રહીએ છીએ અને આની કોઈ નહીં જવાબદારી કોઈ લેતું નહીં. લખી તો લઈ જાય છે કે આવું છે, આમ છે, તેમ છે, પણ કોઈ જવાબદારી તો કોઈ લેતું નહીં. તો પછી અમે નાના નાના છોકરાઓ લઈને અહીંયા રહીએ છીએ, તેની જવાબદારી કોણ લે? ગમે ત્યારે આ તો પડે તો. અને સળિયા બી દેખાય છે ઉપર. રસોડામાં તો વધારે તમે જોયું જ છે. એવી પોઝિશન છે. આ સંગીતાબેન નામ. હું છેલ્લા 18-19 વર્ષથી અમે સરકારી વસાહતમાં રહીએ છીએ અને કેટલાય સમજથી અમારા આખી વસાહતની હાલત જર્જરિત છે અને અમે અમારા જીવના જોખમે તો જોકે રહીએ જ છીએ, પણ સરકારશ્રીને મારી અપીલ છે કે તમે સારી એવી ગ્રાન્ટ આપો, સારો એવો સ્ટાફ ફાળવો, કે એવું કામ ગ્રાન્ટ આપ્યા પછી તમે કેટલું કામ કર્યું એની તપાસ રાખો અને કામ થાય. અમારે ત્યાં તો રોડ પણ એટલા ખરાબ છે, 2 બિલ્ડિંગ તો હાલ પડી જેવી પરિસ્થિતિમાં છે. તો સાહેબને મારી વિનંતી છે કે તાત્કાલિક ધોરણે એનું આ બિલ્ડિંગ છે એને ધરાશાયી કરાવો અને જે બી જર્જરિત છે એની ગ્રાન્ટ આપી અને તાત્કાલિક ધોરણે એને સારી કરાવો. અવંતિકા. હું સરકારી વસાહતમાં રહીએ છીએ, ગવર્મેન્ટ કોલોની. અમારા રૂમમાં અંદર સળિયા કટાઈ ગયા છે, પાણીના વરસાદથી પાણી અંદર ટપકે છે. બહારની બિલ્ડિંગો પણ ઈટો દેખાઈ ગઈ છે. સાહેબો આવી જાય છે પણ કંઈ કરતા નહીં, જોઈને જતા રહે છે. અને રૂમમાં જીવજંતુ બી ભરાઈ જાય તો અમારો ડર રહે છે કે કંઈક થઈ ના જાય. અંદરથી પાણી ટપકે છે, બહુ પોપડા ને એવું બધું ટપકે છે, તો એની કોઈ વ્યવસ્થા જલ્દી થાય એવી અમારી નમ્ર વિનંતી. અમે જોખમ વચ્ચે રહીએ છીએ. અમને કોઈ બી કેવા બી ટાઈમમાં બિલ્ડિંગ પડવાનો એવો એ થાય છે, તો આમાં જવાબદારી કોની છે? મારું નામ ભુરિયા જયેશ.